નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ. સાબરકાંઠા જિલ્લામાં ખાનગી કંપનીઓ દ્વારા બટાકાની કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કરતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. સાબરકાંઠા જિલ્લામાં ચાલુ સિઝનમાં અંદાજે 35,000 હેક્ટરમાં બટાકાનું વાવેતર થયું હતું, જેમાંથી મોટાભાગના ખેડૂતોએ કોન્ટ્રાક્ટ ફાર્મિંગ દ્વારા બટાકાનું વાવેતર કર્યું હતું. જોકે હવે આ ખેડૂતો ખાનગી કંપનીઓ દ્વારા છેતરવામાં આવ્યા હોવાનો આક્ષેપ કરી રહ્યા છે અને તેને લઈને બટાકા ખેડૂત ન્યાય સંગઠનના નેજા હેઠળ આજે માર્કેટ યાર્ડ ખાતે ખેડૂતોની બેઠક મળી હતી. ચાલુ વર્ષે સાબરકાંઠા જિલ્લાની અંદર 35,000 હેક્ટરમાં બટાકાનું વાવેતર કરવામાં આવ્યું હતું, જેની અંદર મોટાભાગના ખેડૂતો કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કરતા હોય છે. પણ ચાલુ વર્ષે બનાવ એવા બન્યા હતા કે જ્યારે કંપનીઓએ બિયારણ આપવામાં આવ્યું તો બિયારણની અંદર ગુણવત્તા સારી નથી અને ગુણવત્તા ઘણો બધો ખરાબો નીકળ્યો હતો. ત્યારબાદ જ્યારે ખેડૂતોએ વાવેતર કર્યું તો વાવેતરમાં પૂરેપૂરું જર્મિનેશન મળેલું નથી. ત્યારબાદ હાર્વેસ્ટિંગ કર્યું તો હાર્વેસ્ટિંગની અંદર 8% લઈને 30% સુધી કપાત કરવામાં આવી છે અને બિયારણ એમની જે ગુણવત્તા સારી નથી, જેના કારણે ઉત્પાદન ખેડૂતોને મળેલું નથી. ખેડૂતોનું નોંધપાત્ર ઉત્પાદનમાં ઘટાડો થયો છે. તો અમે લોકોએ ઘણા બધા ખેડૂતોએ બધા ભેગા થઈને સંગઠન કરીને ખેડૂત ન્યાય યાત્રા સંગઠન બનાવ્યું છે, જેની અંદર 2800થી 3000 ખેડૂતો જોડાયા છે. એ ખેડૂતોએ કલેક્ટર કચેરીમાં આવેદનપત્ર આપ્યું અને આવેદનપત્રમાં અમે એડિશનલ કલેક્ટરશ્રીને રજૂઆત કરી છે કે અમને જે ખરાબ બિયારણ આપવામાં આવે છે, અમારે જે 8%થી લઈને 30% કપાત કરવામાં આવી છે, એનો નિવેડો લાવવામાં આવે, અમને બિયારણ સારું આપવામાં આવે અને આવનારા દિવસોમાં જો અમને ન્યાય નહીં મળે તો અમે એના માટે ઉગ્ર આંદોલન કરશું. આજે તારીખ 10/4/2025ના રોજ ખેડૂત ન્યાય સંગઠનના હાથ નીચે સંગઠનના ગ્રુપ નીચે આજે મિટિંગનું આયોજન એપીએમસી માર્કેટ હિંમતનગરની અંદર, જેની અંદર ખૂબ મોટી સંખ્યાની અંદર ખેડૂતો જોડાયા છે અને પોતપોતાનો પ્રશ્ન રજૂ કરી રહ્યા છે. કંપનીઓમાં ઇસ્કોન બાલાજી છે, મેકેન છે, હાઈફોન છે, સિમ્પ્લોટ છે, પેપ્સિકો કંપની છે. આવી ઘણી બધી કંપનીઓ છે જે મોટી સંખ્યાની અંદર કપાત કરતી હોય છે, 8%થી લઈને 30%, 40% સુધી. ઘણી કંપનીઓ કપાત કરીને પછી બિયારણ પણ સ્ટેટમેન્ટ, હજી ઘણા બધા ખેડૂતો એવા છે કે જેને કપાત કરવામાં આવી છે તેને સ્ટેટમેન્ટ આપવામાં નથી આવ્યા, હજુ સુધી બિલ આપવામાં નથી આવ્યા કંપની તરફથી. અને એમને અધિકારીઓને રજૂઆત કરી અથવા વેન્ડરને રજૂઆત કરી અથવા કંપનીના માણસને રજૂઆત કરી તો કંપનીના માણસો એવું કહે છે કે હજી તમને 15-20 દિવસ પછી તમને બિલ મળશે અથવા તો કપાતનું મળશે. અને કોન્ટ્રાક્ટ છે એ અંગ્રેજી ભાષામાં કરવામાં આવે છે. તો અમારી એવી રજૂઆત છે કે એમને ગુજરાતી ભાષામાં કરવામાં આવે અને અમારા સરકારશ્રીને એવું રજૂઆત છે કે અમારો મુદ્દો સાંભળવામાં આવે અને અમારા જલ્દીથી જલ્દી આ મુદ્દા માટે નિવેડો લાવવામાં આવે. આગામી કાર્યક્રમમાં જો અમારું કંપની તરફથી અમારી જે માગણી છે કપાત બાબતની, કે જે રેગ્યુલર કપાત છે એ 65 ગ્રામ પ્રમાણેની લીનો બેગનું 65 ગ્રામ ઉપરનું જે નીકળતું હોય આપી દેવું અથવા તો જે બલ્ક જે હાઈવા ભરાવતા હોય એમાં માટી કાપીને અમને આપી દેવું. જો નહીં આપવામાં આવે તો આવનારા સમયમાં અમે ઉગ્ર આંદોલન કરશું. જો એ પણ નહીં થાય તો અમે સરકારશ્રીમાં CMOમાં રજૂઆત કરશું. આપણા જે કૃષિ મંત્રી એવા શિવરાજસિંહ ચૌહાણને અમે રજૂઆત કરશું. તથા છતાંય ના સાંભળવામાં આવે તો અમે બધા ગ્રાહક સુરક્ષાની અંદર દરેક ખેડૂત ભેગા મળી અને PIL કોર્ટની અંદર કરશું. હું સાબરકાંઠા જિલ્લા હિંમતનગર તાલુકાનો વતની છું. અમે હિંમતનગર તાલુકામાં બટાકાનું બમ્પર વાવેતર કરેલું હતું, પણ કંપનીઓની બોગસ બિયારણના કારણે અમારે દવાઓ, ખાતર, બિયારણ અને મજૂરી આ બધું અમારા માથે પડ્યું છે. અમને જોઈએ એવું ઉત્પાદન મળ્યું નથી. અમને મજૂરી મોથે પડી છે અમારી. એટલે અમે સરકારને વિનંતી કરીએ છીએ કે આ બટાકા માટે સરકાર યોગ્ય નિર્ણય લઈ કંપનીઓવાળા પાસેથી અમને ભાવ ફેર લાવે અને આ જે બિયારણ બોગસ આવ્યું એનો મળતર અમને પાવો પાછું. ઇસ્કોન, બાલાજી, હાઈફોન આ બધી કંપનીઓનું બિયારણ અમારા હિંમતનગર તાલુકામાં વવાયેલું છે. એટલે આ કંપનીઓવાળાને અમે નમ્ર વિનંતી કરીએ છીએ કે ખેડૂતોને આ છેતરવાનું બંધ કરો અને સારું બિયારણ આપો, કારણ કે અમારો માલ તો અમે તમને જ ભરાઈએ છીએ. સાબરકાંઠા જિલ્લાના 400થી વધુ ખેડૂતો આજે એપીએમસી ખાતે એકઠા થયા હતા. ખેડૂતોનો દાવો છે કે 3થી વધુ ખાનગી કંપનીઓને તેમને નકલી બિયારણ પૂરું પાડ્યું હતું, જેના કારણે તેમને મોટું નુકસાન વેઠવું પડ્યું છે. ખેડૂતોના જણાવ્યા અનુસાર કંપનીઓ દ્વારા આપવામાં આવેલ બિયારણ નબળી ગુણવત્તાનું હતું અને તેના કારણે પાકમાં ધાર્યું ઉત્પાદન થયું નથી. આ ઉપરાંત કંપનીઓ દ્વારા વજનમાં કપાસ સહિત અન્ય મુદ્દાઓ પર પણ ખેડૂતો સાથે મનમાની કરવામાં આવતી હોવાનો આક્ષેપ કર્યો હતો અને આ તમામ મુદ્દાઓ પર નિવારણ લાવવા અને ન્યાય મેળવવા માટે આજે હિંમતનગર એપીએમસી ખાતે મોટી સંખ્યામાં ખેડૂત સંમેલન યોજાયું હતું. સરકારના અભિગમ મુજબ ખેડૂતોને કોન્ટ્રાક્ટ પદ્ધતિથી બટાકાનું વાવેતર કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા. એમાં
કંપનીઓએ જે ખેડૂતોને બિયારણ જે ફાર્મ ઉપર ઉતાર્યા એમાં બિયારણમાં પ્રોબ્લેમ નીકળ્યા. કંપનીએ એમના વેન્ડરો મારફતે ખેડૂતોને પણ ધ્યાન દોર્યું હતું કે ભાઈ આ બિયારણમાં તકલીફ છે, પણ આજ દિવસ સુધી આ કંપનીઓએ કોઈ એમને એવું આશ્વાસન આપ્યું નહોતું. અને ખેડૂતોએ જ્યારે એમનો માલ પકાવી અને કંપનીમાં ભરાવ્યો ત્યારે પણ એમાં વધારાના બધા કાપકૂપ કરી અને વધારે ખેડૂતોને બિલમાં પણ કપાત આપી અને એનું પણ કોઈ સોલ્યુશન આજ દિવસ સુધી નથી. એટલે ખેડૂતો જે કોન્ટ્રાક્ટ ફાર્મિંગથી બટાકાનું વાવેતર કર્યું એમાં મેન તો બટાકાના સીટનો પ્રોબ્લેમ આજ દિવસ સુધી કોઈ રાહત મળવી જોઈએ જે એ આપી નથી. અને આ બોગસ બિયારણના લીધે ખેડૂતોને નાસીપાત થવાનો વારો આવ્યો છે. એટલે ખેડૂતો આજે એમનો ઉગ્ર અવાજ રજૂ કરે છે. આ સંમેલનમાં ખેડૂતોએ એક થઈને સરકારમાં રજૂઆત કરવાનો નિર્ણય લીધો છે, જેથી તેમને આર્થિક નુકસાનથી બચાવી શકાય અને કંપનીઓની મનમાની પર અંકુશ લગાવી શકાય. જીતેન્દ્ર સોલંકી, નેશન પ્લસ ન્યૂઝ, સાબરકાંઠા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.